હોત તો કોઈ પ્રશ્નો જ ના હોત. આ વિભિન્નતા છે, આ મારો ધર્મ, આ મારી જ્ઞાતિ, આ મારો સમાજ, બરાબર, હું આદિવાસી, હું ઉજળિયાત વર્ગ, હું અનુસૂચિત જાતિ જનજાતિ, આ બધી જ વસ્તુઓ સમાજના એવા ભાગ બને છે. એના કારણે પારસ્પરિક સંબંધોના કારણે, બરાબર, એ જૂથના હોય, મંડળના હોય, સંસ્થાના હોય, આ બધા જ સ્વરૂપે એ સમાજને બાંધી રાખે છે. અને એના કારણે અસ્તિત્વમાં આવેલો સમાજ એ અનેક પ્રકારની લાક્ષણિકતા ધરાવે છે. એટલે આ વિશે બેન એટલે બહુ સરસ મુદ્દાની વાત અને માનવ સમાજના જે મહત્ત્વના બે લક્ષણો એની વિશે ભાનુબેન અને નૈનેશભાઈ બહુ સરસ રીતે આખી ચર્ચા આપણી સમક્ષ મૂકી રહ્યા છે. એમને ભાનુબેને શરૂઆત કરી કે માનવ સમાજ એટલે શું, સમાજ કોને કહેવો, અને એમાં ગિસબર્ડ છે, રાઇટ છે, અથવા તો સમાજશાસ્ત્રનો જે શબ્દકોશ છે એ બધી જ બાબતોને ની અંદર જે કંઈ પણ અભ્યાસીઓએ સમજવાની શરૂઆત કરી કે ભાઈ આ માનવ સમાજ ખરેખર છે શું, અને એને સમજાવવાની આખો મુદ્દો જ્યારે શરૂ થાય છે ત્યારે બહુ મહત્ત્વના મુદ્દાઓ એમના બે લક્ષણો મિત્રોએ બહુ સારી રીતે આપણી સમક્ષ રજૂ કર્યા કે સામાજિક સંબંધોનું ગુંફન, ઝાડું કરોળિયાનું ઝાડું વિદ્યાર્થી મિત્રો આપ સૌએ જોયું હશે. એ એવું ઝાડું હોય છે કે ઘણીવાર ખ્યાલ જ નથી આવતો કે આમાં કયો તાતણો કયા તાતણા સાથે જોડાયેલો છે. એ જે તાતણો અથવા તો એ જે તંતુ જોડાય છે અને એ તંતુમાં કેવી રીતની આખી રચના હોય છે એને કદાચ એ મને લાગે છે કે વિદ્યાર્થી મિત્રો નિરીક્ષણનો આપણો વિષય છે. અને એકાદ વાર આ સાંભળ્યા પછી પણ એ ઝાડું આપ સૌએ જોવું જોઈએ એવું કદાચ લાગે છે કે કદાચ સમાજના સંબંધોને જ્યારે આપણે કોઈ એક ઝાડા સાથે સરખાવીએ છીએ ત્યારે મને લાગે છે કે એવું ઝાડું જોઈએ ત્યાર પછી કેટલીક બાબતોમાં જો આપણે વિઝન કેળવીને અંદર ઉતરીએ તો બહુ મજા આવે એવી રસપ્રદ વાત આ મિત્રો આપણને કરી રહ્યા છે. અને એમાં બે મહત્ત્વના મુદ્દાઓ બંને મિત્રોએ કીધા કે સામાજિક સંબંધો એ સમાજની સર્વપ્રથમ લાક્ષણિકતા છે અને સામ્યતા અને વિભિન્નતા એ બીજી લાક્ષણિકતા ઉપર એમણે વાત કરી. મિત્રો, સામાજિક સંબંધો અહીંયા પાયાનો એક પ્રશ્ન ઊભો થાય છે કે ઊભા કેવી રીતે થાય છે, કેવી રીતે એનું સર્જન થાય છે, અથવા તો સામાજિક સંબંધો એટલે શું, કેવી રીતે ક્રિએટ થાય છે, એનું સર્જન કેવી રીતે થાય છે. તો સૌથી વધારે મહત્ત્વનો મુદ્દો એ છે કે કોઈ પણ રિલેશન જ્યારે ઊભો થાય, બેને વાત કરી કે માત્ર સહકારનો જ હોય સંબંધ અથવા તો સંઘર્ષનો જ હોય, એ તો પછીની વાત છે કે સંબંધ કેવા પ્રકારનો છે એના એ મુદ્દા ઉપર આપણે પછી વાત કરીએ. પણ સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે સંબંધ ઊભો કેવી રીતે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ એક વાત ખાસ યાદ રાખવી જોઈએ કે સંબંધ ઊભો થવામાં જો સૌથી મહત્ત્વની કોઈ બાબત હોય તો એ ઇન્ટરેક્શન છે, આંતરક્રિયા છે. જ્યારે આંતરક્રિયા આવે, ઇન્ટરેક્શન આવે, એ ત્યાર પછી જ સામાજિક સંબંધની શરૂઆત થાય છે. એટલે જો ઇન્ટરેક્શન ના હોય, જો આંતરક્રિયા ના હોય તો મને લાગે છે કે સામાજિક સંબંધો ઊભા થવાની કોઈ તક ઊભી થતી નથી. આંતરક્રિયાનું સ્વરૂપ કોઈ પણ પ્રકારનું હોય, આંતરક્રિયા કોઈ પણ રીતે થતી હોય, એ કદાચ પ્રત્યક્ષ પણ હોય અને કદાચ પરોક્ષ પણ હોય. અત્યારે જે એક્ટિવ આપણું સેશન ચાલે છે એમાં કદાચ તમે મને જોઈ શકો છો, હું કદાચ તમને જોઈ શકું છું, આવી એક બાબત છે. પણ ઇન્ટરેક્શન કોઈ પણ પ્રકારની, પણ આ સંબંધ ઊભો થવામાં જે સૌથી વધારે મહત્ત્વનો મુદ્દો છે એ ઇન્ટરેક્શન છે. અને બીજો જે મને મહત્ત્વનો મુદ્દો લાગે છે એ છે વ્યક્તિની અંદરનું સભાનતાનું તત્વ, કોન્શિયસનેસ. જ્યારે તમે કોઈ પણ વ્યક્તિ સાથે ઇન્ટરેક્શન કરો છો, જ્યારે તમે કોઈ પણ વ્યક્તિ સાથે આંતરક્રિયા કરો છો ત્યારે તમે અભાન નથી હોતા, તમે સંપૂર્ણપણે જાગૃત હો છો, તમે સંપૂર્ણપણે સભાનપણે એ ક્રિયા, એ ઇન્ટરેક્શનની અંદર તમે જોડાયેલા હો છો. અને એ ઇન્ટરેક્શનની અંદર એ તમારું જે આપણું જે સભાનતાનું તત્વ છે એ કોઈ પ્રતિભાવ, કોઈ બાબત છે એ કોઈ વ્યક્તિ આપણને કોઈ વાત કરે તો એની સામે આપણે એનો કોઈ ઉત્તર આપીએ, પ્રત્યુત્તર આપીએ, એની સાથે આપણે વાતની અંદર જોડાઈએ, આપણે હા હોય ના હોય, આપણો એના પ્રશ્નના સંદર્ભમાં કોઈ જવાબ હોય. આ સિમ્પલ ક્યાંય પણ કોઈ પણ બાબતમાં આ એક બેઝિક જ્યારે રિલેશનશિપ ઊભી થાય છે ત્યારે સૌથી વધારે મહત્ત્વના આ બે મુદ્દાઓ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવા જેવા છે કે એક તો આપણું સભાનતાનું તત્વ કેવું છે, આપણે કેટલા કોન્શિયસ છીએ, અને સેકન્ડ થિંગ જે આપણી મહત્ત્વની છે એ ઇન્ટરેક્ટિવ છે, એ આંતરક્રિયા. આ બે બાબતો મને લાગે છે કે સામાજિક સંબંધોના નિર્માણમાં સૌથી વધારે મહત્ત્વની છે. અને એમાંથી જ ધીમે ધીમે સમૂહ ઊભા થાય છે, અને સમૂહમાંથી ધીમે ધીમે આવા સમૂહો ભેગા થાય ત્યારે એક સમાજની વાત આવે છે. બીજું લક્ષણ મિત્રોએ આપણી સમક્ષ બહુ સરસ રીતે બંને મિત્રોએ આપણી સમક્ષ મૂક્યું છે. નૈનેશભાઈએ પણ બહુ સરસ વાત આપણી સમક્ષ મૂકી કે ભાઈ આવી રીતે જેમ લાગણીઓ ના પ્રવાહો, કારણ કે વ્યક્તિના અભ્યાસ તરફ
આપણી દોટ નથી. આપણી દોટ છે આપણે સમજવો છે એ સમાજને સમજવો છે. એટલે આપણે સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે વ્યક્તિ કરતાં હંમેશા સમૂહ વધારે મહત્ત્વનો રહ્યો છે. આપણી માટે સામાજિક સંબંધો વધારે મહત્ત્વના રહ્યા છે. અને એટલા માટે નૈનેશભાઈ બહુ સરસ મુદ્દો કીધો કે દરેકની અંદર લાગણીઓ છે, બરાબર છે, અને દરેકની અંદર આ લાગણીઓને આ બધી વસ્તુઓ ચાલતી હોય છે. અને એને લીધે દરેક વ્યક્તિ જુદો છે. દરેક વ્યક્તિ એના બાયોલોજિકલ બાબતથી આપણે કદાચ જોવા જઈએ અથવા તો એના જીનેટિકલ બાબતની પણ એમણે ઉલ્લેખ કરીને બહુ સરસ મુદ્દો આપણી સમક્ષ મૂક્યો કે જીનેટિકલી પણ આપણે જોઈએ તો કદાચ જુદા જુદા થઈએ છીએ, પણ એ સામ્યતા અને એ વિભિન્નતા એમણે એક વ્યક્તિગત અને સમૂહના સંદર્ભમાં કીધી. અને એને આધારે જુદા જુદા અનેક પ્રકારના વિભિન્નતાઓ અને સામ્યતાઓના પ્રશ્નો ઊભા થાય છે. દરેકની જરૂરિયાતો અને દરેકની બાબતોના સંદર્ભમાં પણ તમે જોવા જાઓ તો ક્યાંક ને ક્યાંક આ સામ્યતા અને ક્યાંક ને ક્યાંક આ વિભિન્નતાઓનો મુદ્દો ઊભો થાય છે. સમાજમાં એમણે બહુ સરસ વાત કરી કે બધા જ સરખા હોય અથવા તો ક્યાંય કદાચ કોઈ કાર્યની વહેંચણી જ ન હોય તો એને લીધે બધી જ જરૂરિયાતો પરિપૂર્ણ થાય કદાચ એવું શક્ય ન પણ બને. એટલે જ્યારે સમાજની વાત કરતા હોઈએ ત્યારે દરેકની ભૂમિકાઓ જુદી હોય છે, દરેકના દરજ્જાઓ જુદા હોય છે. અને આવું અસમાન જ્યાં કંઈક કદાચ કાર્યની વહેંચણી હોય છે ત્યારે સમાજની જે પાયાની જરૂરિયાતો છે મને લાગે છે કે બેન એ વધારે સારામાં સારી રીતે સંતોષી શકાતી હોય છે. એટલે માત્ર ને માત્ર સરખાપણું અગત્યનું નથી, પણ એની સાથે સાથે એનું ડિફરન્શિએશન જે થાય છે, વિભિન્નતા છે, એ પણ બહુ મહત્વનો મુદ્દો છે. આ બે બહુ મહત્વના મુદ્દાની વાત આનંદભાઈએ જે વાત કરી એમાં એક ઉદાહરણ હું વધારે એડ કરવા માંગીશ. કારણ કે એમણે જે આંતરક્રિયાની વાત કરી, મિત્રો મનોવિજ્ઞાનની અંદર એવું કહેવામાં આવ્યું છે કે એક બાળક એક કુટુંબમાં જન્મ લે છે ત્યારથી એની આંતરક્રિયાની શરૂઆત થાય. જ્યાં સુધી એનો સ્વ ડેવલપ નથી થતો ત્યાં સુધી એ આસપાસની ઘટનાઓને, પ્રક્રિયાઓને, એની સાથે અરસપરસ આવતા વ્યક્તિઓને ઓળખવાનો, પરિચય મેળવવાનો પ્રયાસ માત્ર કરે. જેમ જેમ એનો સ્વ ડેવલપ થતો જાય છે એમ એને સંબંધોની ખબર પડતી જાય છે. આ મા છે, આ બાપ છે, કાકા, મામા, એમ પછી કુટુંબમાંથી એ જ્ઞાતિમાં, ધર્મમાં, એમ સમાજમાં એસ્ટાબ્લિશ થાય છે. અને આ બધી જ વસ્તુઓ જે આનંદભાઈએ કીધી કે આ બધી જ વસ્તુઓ જ્યારે વ્યક્તિનો સ્વ ડેવલપ થઈ જાય, સાયકોલોજીની ભાષામાં સ્વ ડેવલપ થાય, એના કારણે એ જે આંતરક્રિયા કરતો હોય અરસપરસ, એ આંતરક્રિયાનું સ્વરૂપ એ મા સાથેનું જુદું હોય, બાપ સાથેનું જુદું હોય, ભાઈ બહેન સાથેનું જુદું હોય, કાકા મામા સાથેનું જુદું હોય, કુટુંબમાં જુદું હોય, પાડોશીમાં જુદું હોય, વય જૂથમાં જુદું હોય, ધાર્મિક બધી જ સંસ્થાઓમાં આ બધી જ જગ્યાએ એના વર્તનને જુદી જુદી રીતે ઢાળતો હોય છે. કારણ કે બધી જ જગ્યાએ એની આંતરક્રિયાનું સ્વરૂપ બદલાતું હોય છે. એટલે માનવ સમાજની અંદર તમે આનંદભાઈએ જે વાત કરી એ બહુ જ પ્યોર વિદ્યાર્થીઓ આ વસ્તુ તમે જ્યાં સુધી અભ્યાસ કરશો સમાજશાસ્ત્રનો ત્યાં સુધી આ બધા શબ્દો જો તમારા કંઠસ્થ થઈ ગયા અને આ બધી વિભાવનાઓ જો તમને સ્પષ્ટ થઈ ગઈ તો સમાજશાસ્ત્રને આગળ ઉપર સમજવામાં તમને ક્યારેય મુશ્કેલી નડે એવું માનતો નથી. એટલે નૈનેશભાઈએ જે વાત કરી સામ્યતાઓને વિભિન્નતાઓની, તો સમાજ ઊભો જેના ઉપર થાય છે, સમાજની આખી રચના જેના ઉપર થાય છે, જ્યારે લોકોમાં સામ્યતા હોય ત્યારે જ એક જૂથ બને છે અને વિભિન્નતાઓને કારણે જૂથના જુદા જુદા વિભાગો બને છે, એના પ્રકાર પડે છે. આપણે એ વાતની ચર્ચા કરીએ તો સમાજની અંદર મુખ્ય 6 પ્રકારના જૂથો આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. કૌટુંબિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક, સામાજિક, આવા જે 6 જૂથોની રચના થઈ છે એ લોકોના સામ્યતાને કારણે થયેલી છે કે કેટલીક બાબતોમાં લોકોમાં સામ્ય છે એની હિતોની બાબતમાં, ધ્યેયોની બાબતમાં, વલણોની બાબતમાં. જેમાં સામ્યતા છે, જે લોકોમાં સામ્યતા છે એ લોકો જૂથ ઊભું કરે છે અને એમનું એક આખી જૂથની રચના થાય છે. અને જે વિભિન્નતા ધરાવે છે એના જૂથના વિભાગો પડે છે અને સમગ્ર સમાજ એ રીતે ચાલે છે. એક જ જૂથની અંદર જુદા જુદા દરજ્જાઓ હોય છે, જુદી જુદી લોકોની પ્રતિષ્ઠાઓ હોય છે અને એને આધારે પણ આવા કેટલાક વિભાગો આપણને સમાજની અંદર સ્પષ્ટ રીતે જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કુટુંબની વાત કરીએ કે આર્થિક ક્ષેત્રની વાત કરીએ, દરેક ક્ષેત્રની અંદર આપણને જુદા જુદા દરજ્જાઓ જોવા મળે છે. મોટું, નાનું, ઉપલો દરજ્જો, એનાથી મધ્યમ, નિમ્ન, એ પ્રકારના દરજ્જાઓ આપણને જોવા મળે છે. એ વસ્તુ ધીમે ધીમે આવા પેટા વિભાગો શરૂ કરે છે અને કેટલીક વિભિન્નતાઓ, જો હિતો અલગ હોય, વલણો અલગ હોય તો એના વિભાગો જ પડે છે. આપણે જુદા જુદા જૂથના જે પ્રકારો કહીએ છીએ એવા પ્રકારો પડે છે. એટલે જુદા જુદા જે જૂથો અને જૂથ વિભાગો એ પણ સમાજનું મહત્ત્વનું લક્ષણ છે, એટલે એક ચોક્કસ ખાસિયત છે. આ ઉપરાંત દરેક સમાજની અંદર આવા જૂથો, જૂથ વિભાગો એટલે કે સમૂહને ટકાવી રાખવા માટેની ચોક્કસ પ્રકારની એક નિયંત્રણની વ્યવસ્થા હોય છે
દરેક સમાજ છે એ સતત ટકી રહે છે આ નિયંત્રણની વ્યવસ્થાને કારણે. જો સમાજની અંદર સામાજિક નિયંત્રણ ન હોય તો એ સમાજ છે એની વ્યવસ્થા જાળવી શકાય નહીં. સામાજિક વ્યવસ્થાને જાળવી રાખવા માટે ચોક્કસ નિયંત્રણની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. વ્યક્તિએ સમાજની અંદર ક્યાં કઈ જગ્યાએ અને કેવી રીતે વર્તન કરવું અને કેવી રીતે વર્તન ન કરી શકાય એના માટે આપણે કેટલાક નિયમો ઊભા કર્યા છે જેને આપણે ધોરણો તરીકે ઓળખીએ છીએ. અને આ ધોરણો દ્વારા સમાજની અંદર નિયંત્રણ કરવામાં આવે છે અને સમાજની વ્યવસ્થાને જાળવી રાખવામાં આવે છે. સમાજ એ એટલો મોટો છે, વૈશ્વિક સ્તરે કહીએ તો વૈશ્વિક સ્તરે સમાજનું સ્વરૂપ આપણને જોવા મળે છે. અને આ સમાજ દરેક સમાજે અલગ છે, એટલે નિયંત્રણની વ્યવસ્થા પણ સમાજે અલગ હોવાની, પણ એ દરેક સમાજે પોતાના નિયંત્રણની વ્યવસ્થા ગોઠવેલી છે. અને એના માટેના જે ધોરણો છે એ દરેક સમાજે ઊભા કરેલા છે. એમાં જે કેટલીક સમાજના રૂઢિઓ હોય, રીત રિવાજો હોય, ફેશન હોય, હવે સમાજની અંદર કાયદા દ્વારા નિયંત્રણ લાવવામાં આવે છે. એટલે આ નિયંત્રણની વ્યવસ્થા દ્વારા સમાજ ટકી રહે છે, એનું સાતત્ય છે એ જળવાઈ રહે છે. એટલે દરેક સમાજે આવી ચોક્કસ પ્રકારની એક નિયંત્રણની વ્યવસ્થા ગોઠવેલી છે, જેને કારણે આ જૂથો અને જૂથ વિભાગો પણ યોગ્ય રીતે કાર્ય કરે છે અને સમાજની જે સામાજિક સંબંધો છે એ પણ જળવાઈ રહે છે. એટલે નિયંત્રણની વ્યવસ્થા એ સમાજનું એક મહત્ત્વનું લક્ષણ કહી શકાય. સમાજના સાતત્યને ટકાવી રાખવા માટે એક વાત હું આમાં કહેવા માંગીશ સામાજિક નિયંત્રણના સંદર્ભમાં. મિત્રો, સામાજિક નિયંત્રણ આપણે જાણીએ છીએ, પણ નિયંત્રણ બે રીતે થઈ શકે. એક સમાજ, એની પરંપરા, એની રૂઢિઓ, જ્ઞાતિ, ધર્મ, એના દ્વારા સામાજિક નિયંત્રણ આવતું હોય છે, જે સહજ હોય છે, આપોઆપ હોય છે. મારાથી આ ન ખવાય, મારાથી આ ન પહેરાય, મારાથી આ રીતે ન રહેવાય. આ બધી વસ્તુઓ એ સમાજની જે પરંપરાઓ છે, સમાજના જે નિયંત્રણો છે એના કારણે આવેલી હોય છે. કેટલીક વસ્તુઓ કાયદાના સંદર્ભમાં, નિયંત્રણના સંદર્ભમાં હોય છે કે ભાઈ મારે ટ્રાફિકના નિયમોનું ભંગ ન કરાય, મારે કોઈને મારી ન નખાય અથવા તો કોઈનું નુકસાન ન કરાય, બરાબર. કોઈના ઘરમાંથી કોઈ વસ્તુ, આ નિયંત્રણ, ચોરી કરીશ તો મને આ દંડ થશે, હું કાયદાનો ભંગ કરીશ તો મને આ સજા થશે. આ બધી વસ્તુઓ એ બંધારણ દ્વારા સમાજને વ્યવસ્થિત રીતે, સુચારુ રીતે સંચાલિત કરવા માટે જે સરકાર દ્વારા જે કાયદાઓનું નિયમન થયું હોય છે અથવા તો કાયદાઓ જે અમલ કરવામાં આવ્યા છે એના કારણે જે આવતું નિયંત્રણ છે એ સ્વરૂપમાં આવે છે. કુટુંબની અંદર જે નિયંત્રણો છે, અને કેટલીક વાર આનંદભાઈ એવું બને છે કે જ્યાં આ નિયંત્રણ નબળું પડે છે ત્યાં દુર્ઘટનાઓ સર્જાય છે. આપણે જોઈએ છે કે અત્યારની યુવા પેઢી કેટલીક ગેરમાર્ગે દોરાઈ છે, તો ત્યાં સામાજિક મૂલ્યો જ્યાં નબળા પડ્યા હોય, સામાજિક નિયંત્રણ જ્યાં નબળું પડ્યું હોય, ધર્મ, જ્ઞાતિ, કુટુંબ, એની અંદર જે એક સુચારુ રીતે અને એક સેલ્ફ ડિસિપ્લિન જે આખી હતી એ ક્યાંક કોક રીતે નબળી પડી છે, ત્યારે કેટલીક વાર બાળકો ગેરમાર્ગે દોરાયા જોવા મળે છે. કેટલીક વાર આત્મહત્યા જેવી ઘટનાઓ, દાખલા કે એક બાળક એ કે અતિ સામાજિક નિયંત્રણ હોય તો પણ સમાજમાં પ્રશ્નો ઊભા થાય છે કે ભાઈ એક બાળકને એવી બીક હોય કે હું પરીક્ષામાં નાપાસ થઈશ તો મારા મધર ફાધર શું કહેશે, કે મારો સમાજ મને શું કહેશે. તો એવી આત્યંતિક પરિસ્થિતિમાં, એવા આત્યંતિક નિયંત્રણની નીચે લદાયેલો એ વિદ્યાર્થી ક્યારેક આત્મહત્યા પણ કરી બેસે છે. અને કેટલીક વાર આ નિયંત્રણોનો જ્યાં ભય નથી હોતો એવી જગ્યાએ છોકરો પણ, કેટલીક જગ્યાએ છોકરો કે છોકરી એ ગેરમાર્ગે દોરવાયેલા જોવા મળે છે. એટલે આ બધા માટે કેટલાક સામાજિક મૂલ્યોનું સંસ્થીકરણ થવું જરૂરી હોય એવું નથી લાગતું? એ બહુ જ સરસ મુદ્દા સાથે આપણે જઈ રહ્યા છીએ અને નૈનેશભાઈએ બહુ સરસ વાત નિયંત્રણના સંદર્ભમાં આપણી સમક્ષ મૂકી કે એક આખી કોઈ પણ સમાજ હોય તો એ સમાજ ત્યારે જ બને છે કે એમાં ખાસ કરીને વધારે નિયંત્રણની એક સિસ્ટમ ડેવલપ હોવી જોઈએ. એમણે ઘણા બધા ઉદાહરણો કુટુંબના અને મૂલ્યોના અને એની બધી બાબતોમાં વાત કરી, પણ બેઝિકલી એ બધું જ્યારે ભેગું થાય, એક કંટ્રોલની સિસ્ટમ જ્યારે ડેવલપ થાય, પછી એ કાયદાનું હોય, એ વેલ્યુઝને લગતું હોય. એટલે નૈનેશભાઈએ જે વાત કરી એને બહુ ટૂંકમાં કહેવું હોય તો બે પ્રકારના નિયંત્રણો આપણા સમાજમાં હોય છે, એક ઔપચારિક નિયંત્રણ અને બીજું અનૌપચારિક નિયંત્રણ. નૈનેશભાઈ જે આપણી સમક્ષ વાત મૂકી રહ્યા છે, ખાસ કરીને એમણે જે પણ મુદ્દાઓ કીધા કે જે સ્વને નિયંત્રિત કરતું જે આખું પાસું છે એ ઘણીવાર અનૌપચારિક નિયંત્રણો પણ હોય, વેલ્યુઝ કુટુંબમાંથી પણ આવતા હોય અને એની સાથે સાથે જુદા જુદા ધાર્મિક સંસ્થાઓની સાથે રિલેટેડ કોઈ વ્યક્તિઓ હોય તો એમાંથી પણ કેટલાક સેલ્ફ બિહેવિયર કંટ્રોલ્ડ આખું થતું હોય છે. એટલે મૂળ મુદ્દો એ છે કે સમાજની અંદર જો નિયંત્રણની વ્યવસ્થા ન હોય તો
આખી જ પરિસ્થિતિ એ સમાજમાંથી એક સમાજને આખી અફરાતફરીની એક માહોલમાં અથવા તો એક અસમંજસની સ્થિતિની અંદર આખો સમાજ છે એ મુકાઈ જતો હોય છે. એટલે ક્યાંય પણ સોસાયટીની વાત કરતા હોય, ક્યાંય પણ સમાજની વાત કરતા હોય તો જેમ એમણે વાત કરી આપણી સમક્ષ એમ નિયંત્રણની વ્યવસ્થા જરૂરી છે. અને ભાનુબેને એની સાથે સાથે બીજો સરસ મુદ્દો આપણી સમક્ષ મૂક્યો કે સાતત્ય અને પરિવર્તન. સાતત્ય અને પરિવર્તનની જે આખી વાત ભાનુબેને આપણી સમક્ષ મૂકી, મને હું મારી જાતને રોકી નથી શકતો, પણ મને અહીંયા અલબત્ત ચોક્કસ ઓગસ્ટ કોમ્પની પેલી સ્થિતિશાસ્ત્ર અને ગતિશાસ્ત્રની વાત યાદ આવી જાય છે. આ સંદર્ભમાં એટલા માટે કહેવી જોઈએ કે સમાજશાસ્ત્રના પિતાએ પણ આપણી સમક્ષ જ્યારે સમાજને સમજાવવાની વાત કરી હતી ત્યારે આ બે કન્સેપ્ટ આપ્યા હતા, સોશિયલ સ્ટેટિક અને સોશિયલ ડાયનેમિક. આવા બે મુદ્દાઓ સાથે સમાજશાસ્ત્રના સંદર્ભમાં એણે વાત કરી કે સમાજ સ્થિર છે, સમાજ સ્થિર છે છતાં એમાં પરિવર્તન આવતું રહે છે. એ પરિવર્તન કદાચ બહુ ઝડપથી ઘણીવાર દેખાતું હોતું નથી, પણ કાળક્રમે એનો અનુભવ છે એ આપણને થતો હોય છે. એટલે સ્થિરતા અથવા તો સાતત્ય એ પણ જરૂરી છે. અને કોમતે એક વાત છે આમાં આ સંદર્ભમાં મને વધારે પડતી એ યોગ્ય લાગે છે એટલા માટે હું કહું છું કે એણે બહુ સરસ વાત કરી હતી કે પરિવર્તન આવવા છતાં પણ સાતત્યતા ન તૂટે અથવા તો પરિવર્તન આવવા છતાં પણ સ્થિરતા જળવાઈ રહે એ સૌથી વધારે મહત્વનું. જો માત્ર ને માત્ર પરિવર્તન આવે અને સમાજમાં એવા પરિવર્તનો આવવા માંડે કે જેનાથી સમાજનું જ અસ્તિત્વ ખોરંભાઈ જાય, સમાજનું અસ્તિત્વ જ નાશ પામે, તો કદાચ આપણે જે આ વિભાવનાની વાત કરીએ છીએ એ વિભાવનાને સમજાવવામાં ઘણા બધા પ્રશ્નો ત્યાં ઊભા થાય. એટલે બહુ જ સરસ મુદ્દો અહીંયા આગળ બંને મિત્રોએ આપણે સમક્ષ મૂક્યો કે સાતત્યતા પણ એટલી જરૂરી છે, કન્સિસ્ટન્સી પણ એટલી જરૂરી છે, અને એની સાથે સાથે એ જ સાતત્યમાં ધીમે ધીમે બદલાવ છે એ લાવવાનો છે. અને એટલા માટે જ્યારે પણ વાત આવે છે ત્યારે માર્ક્સ એમ કહે છે કે સમાજનું પરિવર્તન એની આખી વિભાવના જુદી છે અને કોમ્પની આખી વાત જુદી છે. એટલે સાતત્યતાની સાથેના પરિવર્તનની વાત આ વાત છે. એટલે ઓવરઓલ અમે ત્રણેય મિત્રોનો સૂર એક છે કે જ્યારે આપણે સમાજની વાત કરતા હોઈએ, માનવ સમાજના સંદર્ભમાં કોઈ મુદ્દાને સમજાવવા માટેનો પ્રયાસ કરતા હોઈએ ત્યારે સૌથી મહત્ત્વના આ જે એની જે લાક્ષણિકતાઓ છે, આવી જ્યાં લાક્ષણિકતાઓ ઊભી થતી હોય, સામાજિક સંબંધોની વ્યવસ્થા હોય, જુદા જુદા જૂથ વિભાગો હોય, બરાબર છે, સામ્યતા અને વિભિન્નતાઓ હોય, નિયંત્રણની વ્યવસ્થા હોય, અને એની સાથે સાથે સાતત્ય અને પરિવર્તન જ્યાં જોવા મળતું હોય, આવું ક્યાંય કોઈ આ બધા જ મુદ્દાઓ જ્યાં એકમાં સમાવિષ્ટ થાય છે, સમાજ વિજ્ઞાનીઓ એને માનવ સમાજ તરીકે ઓળખાવે છે. આ એક વિભાવનાની વાત આપની સમક્ષ મૂકી અને આવું આ માત્ર એક વિભાવનાને સમજાવીને હવે આપણે બીજી વિભાવનાના સંદર્ભમાં વાત કરવી છે. અને